હેલો એવરીવન. દરેકના ઘરમાં સવારની શરૂઆત એક ખૂબ જ સરસ ચાયથી થાય છે. તો ચાલો આજે હું તમને ચાનો મસાલો કેવી રીતે બનાવો તેની રેસિપી શેર કરું છું. તેના માટે મેં અહીંયા 250 ગ્રામ સૂંઠ, 100 ગ્રામ મરી, 20 ગ્રામ ઇલાયચી, 20 ગ્રામ લવિંગ, 20 ગ્રામ તજ અને 4 જાયફળ લઈ લીધા છે. આ રીતે આ માપથી જ્યારે તમે આ મસાલો રેડી કરશો તો એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. મારા ઘરે હું ચાનો મસાલો આ રીતે જ તૈયાર કરું છું. મારી મમ્મીના હાથનો આ મસાલો ખૂબ જ સરસ અને ખૂબ જ ટેસ્ટી છે. તે જ્યારે તમે ચામાં એડ કરી દો છો તો એ ચાને એક ખૂબ જ સરસ ટેસ્ટ આપે છે અને આ રીતે મારા દિવસની શરૂઆત થાય છે. તો હું તમને રિકમેન્ડ કરું છું કે તમે આ મસાલો બહારનો ન ટ્રાય કરીને એક વખત આ રીતે ઘરેથી બનાવો, જે સ્વાદમાં ખૂબ જ સરસ હોય છે અને પ્લસ આપણા ઘરનો હોય છે એટલે એ ખૂબ જ ચોખ્ખો હોય છે. હવે અહીંયા આગળ બધી જ વસ્તુઓને મેં ડાયરેક્ટ મિક્સર જારમાં એડ નથી કરી. બધી જ વસ્તુઓને પહેલાં આપણે આ રીતે ખાંડણીમાં ખાંડી લેવાની છે. અહીંયા એને અધકચરી વાટીને પછી આપણે એને મિક્સરમાં ક્રશ કરવાની છે. અહીંયા વસ્તુઓ બધી જ આખી છે એટલે એને તમે ડાયરેક્ટ મિક્સર જારમાં એડ કરો તો એને ક્રશ થતાં ખૂબ જ ટાઈમ લે છે. પણ જો તમે એને આ રીતે અધકચરી વાટીને પછી તમે મિક્સર જારમાં એડ કરશો તો એ ફટાફટ ક્રશ થઈ જશે અને એને ક્રશ થતાં બહુ ટાઈમ પણ નહીં લાગે. તો તમે આ રીતે મારી રેસિપી ટ્રાય કરો. અહીંયા તજ, લવિંગ, ઇલાયચી, મરી એ બધું જ અધકચરું થઈ ગયું છે એટલે મેં એને સાઈડમાં એક થાળીની અંદર નીકાળી દીધું છે. પણ હજી મારી સૂંઠ થોડીક આખી હતી એટલે મેં એને ફરીથી થોડીક ક્રશ કરવા માટે ખાંડણીની અંદર જ રહેવા દીધી છે. અહીંયા સૂંઠને ક્રશ થતાં થોડોક ટાઈમ લાગે છે. તમે બહારથી રેડીમેડ સૂંઠ પાવડરનો યુઝ પણ કરી શકો છો, પણ હું આખી સૂંઠ વાપરું છું. આ મસાલો ઘરે આપણે 6 મંથ સુધી સ્ટોર કરી શકીએ છીએ. તે ખૂબ જ સરસ હોય છે, ટેસ્ટમાં પણ ખૂબ જ સારો લાગે છે અને બગડતો નથી. તો તમે એને આ રીતે એક વખત ટ્રાય કરો. હવે અહીંયા આગળ મારી સૂંઠને પણ મેં અધકચરી ક્રશ કરી લીધી છે અને પછી હવે અહીંયા આગળ એને આપણે મિક્સર જારમાં એડ કરી દેવાની છે. સૌ પ્રથમ મેં સૂંઠને મિક્સર જારમાં એડ કરી છે અને આપણે એને ક્રશ કરી લેવાની છે. હવે વસ્તુને જ્યારે તમે ક્રશ કરો છો એ પછી એને ચાળીને જ એડ કરવી, જેથી તમને અંદર ટુકડા રહી ન જાય અને એક સરસ ફાઇન પાવડર આપણને મળી શકે. અહીંયા આગળ આપણે આપણી સૂંઠને ક્રશ કરી લઈએ છીએ અને પછી ક્રશ કરીને તેને ચાળણીની અંદર એડ કરી દેવાની છે અને તેને સારી રીતે આપણે ચાળી લેવાની છે. સૂંઠ ચડાઈને રેડી થઈ જાય એ પછી આપણા એમાં જે પણ લમ્સ લઈ ગયા હોય તેને આપણે ફરીથી મિક્સર જારમાં એડ કરી દેવાનું છે અને તે જ રીતે તેની અંદર મરી, ઇલાયચી, તજ, લવિંગ એ બધું જ આપણે એડ કરીને તેને પણ આપણે આ રીતે ક્રશ કરી લેવાનું છે. હવે જ્યારે તમે એને ક્રશ કરી લો એ પછી તેને પણ આપણે સૂંઠ પાવડરની અંદર એડ કરી દેવાનું છે અને તેને પણ આ રીતે ચાળીને જ એડ કરવાનું છે કે જેથી એક પણ અંદર લમ્સ ન રહી જાય. કઈ આઈટમ કેટલા પ્રમાણમાં લેવી તે હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ કરી દઈશ અને તે સિવાય હવે તમારે કઈ રેસીપી જોઈએ છીએ તે પણ તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને મારા વિડીયોઝ કેવા લાગે છે અને તમારે કઈ રેસીપી જોવી છે. હવે મારા તજ, લવિંગ, ઇલાયચી પણ ક્રશ થઈને રેડી છે તો હવે એને આપણે સૂંઠ પાવડરની અંદર જ એડ કરી દઈએ અને તેને પણ સારી રીતે ચાળીને આ બંને પાવડરને આપણે મિક્સ કરી દઈએ. અને અહીંયા આપણો ચાનો ટેસ્ટી મસાલો બનીને રેડી છે. તો મને તમારા રિવ્યૂઝ જણાવજો. ચાનો આ મસાલો તમે તમારી ચાયની અંદર ટ્રાય કરજો અને પછી તમને જણાવજો કે તમારી ચા કેવી બને છે અને તમારે હવે કઈ રેસીપી જોવી છે તે પણ તમે મને જરૂરથી જણાવજો. તો હું તમારા માટે એ રેસીપી પણ લઈને આવીશ. અહીંયા હું તમને રિકમેન્ડ કરું છું કે તમે બહારથી રેડીમેડ પાવડર લાવવાની જગ્યાએ તમે આ રીતે આખા મસાલા લાવીને એમાંથી આવી રીતે મસાલો રેડી કરો. થેન્ક યુ.